बांधी झूपड़ा बांधी रहेशू नकर अमने जहाँ तक अमारो कई भी निकाल ना लावे ने घेर बांधनो अमन कई भी जगह ना ले सरकार ત્યાં સુધી અમે રોડ ઉપર જ અમાર તો નાના નાના બાળક છે અમે લોકોને ઘેરોન કોમ કરીને ખાઈએ છે અમે અને હોય તો સરકાર રોડ લેવો હોય તો સરકાર બધું સરકારે એટલા વર્ષની કઈ ગઈ હતી સરકાર આ દ્રશ્યો તમે જોયા જેમાં જે વિસ્તારમાં ગઈકાલે બાળકોનો ખિલખિલાટ હતો આજે ત્યાં માત્ર કાટમાળ અને ચીસો સંભળાઈ રહી છે તંત્રનું જેસીબી જ્યારે ગરીબોના ઘર પર ફરી વળ્યું ત્યારે માનવતા ક્યાંક ખોવાઈ ગઈ તંત્ર કહે છે આ તો દબાણ હતું પરંતુ જે મહિલાઓ રસ્તા પર આવી ગઈ છે તેમની આંખમાં રહેલા આંસુ એ છે એ દબાણની ક્રૂરતાનો પુરાવો છે શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું છું આપની સાથે પ્રથમ મોદી એક સામાન્ય માણસની દુનિયા તેનું ઘર હોય છે અને આજે આ જ સામાન્ય 24 જેટલા પરિવારો જેમના માથેથી છત અને તેમની દુનિયા છીનવી લેવામાં આવી છે મહિલાઓ પોતાના ઘરને તૂટતા જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે અને તેમની આંખમાં જે આક્રોશ છે તે તંત્રના કાન સુધી કેમ નથી પહોંચતો તેમને નોટિસ નથી મળી આ એક પોકાર છે એ લાચાર લોકોની જેમણે આજે આકાશ નીચે રાત વિતાવવા મજબૂર થયું છે શું તંત્ર આટલું નિર્દય હોઈ શકે બીજી તરફ પ્રાંત અધિકારી અને જે અધિકારીઓ છે તે એવું કહે છે કે 2 વર્ષ પહેલા અમે તો નોટિસ આપી દીધી છે હવે સવાલ એ છે કે જો નોટિસ 2 વર્ષ પહેલા આપી હતી તો શું 2 વર્ષ પછી કોઈ પણ પૂર્વ ચેતવણી વગર સીધા જેસીબી લઈને તૂટી પડવું એ જ તંત્રનો ન્યાય છે શું કાયદાકીય પ્રક્રિયા માનવીય અભિગમ સાથે કોઈ સ્થાન નથી જે લોકો પાસે રહેવા માટે કોઈ બીજો વિકલ્પ નથી કોઈ આશરો નથી તેમના માટે 2 વર્ષ જૂની નોટિસનું શું મૂલ્ય હોય સૌ પહેલા એ મહિલાઓને સાંભળી લઈએ અને એ બાદ અધિકારીનું શું કહેવું છે એ પણ જોઈ લઈએ વર્ષના અહીં રહીએ છે અમારા બુજુર્ગ માણસ બી અહીં ગયડા થઈ ગયા છે અને અમારે છે ને તો અમે કોમ કરીને ખાઈએ છીએ ને અમારે બાળક નાના લઈને અમે કઈ જઈએ અમારે રોડ ઉપર લાવી દે અમે રોડ ઉપર જ રહેવાવાળા ભલે અમારા પાડો તમે ઘેર અમે તો અહીં જ રહેવાવાળા છીએ રોડ ઉપર જ રોડ બંધ કરીએ ને તાણે સરકારને ખબર પડે કે કેવી રીતે સરકાર રોડ વાસ્તે ઘેર પાડે છે અમારા રોડ પર અમે રોડ ઉપર ઘેર બાંધી ઝૂપડા બાંધી રહેશું નકર અમને જ્યાં તક અમારો કઈ બી નિકાલ ના લાવે ને ઘેર બાંધનો અમને કઈ બી જગા ના લે સરકાર ત્યાં સુધી અમે રોડ ઉપર જ અમાર તો નાના બાળક છે અમે લોકોને ઘેરોન કોમ કરીને ખાઈએ છીએ અમે અને અમે અહીં મજૂરી મહેનત માર્કેટમાં કરીને ખાય છે બધા ગરીબ માણસ છે અહીં અને રોડ ઉપર જ અમે રહેવાવાળા છીએ જો અને એવું હોય તો સરકાર રોડ લેવો હોય તો સરકાર બધું સરકારે એટલા વર્ષની કઈ ગઈ હતી સરકાર હવે સરકાર લેવા આવી ગઈ છે પાડવા હું અમારા કોલેજ છાપરા આજથી નથી આજકાલના નથી લગભગ 50 થી 60 વર્ષથી અહીંયા અમે લોકો અહીંયાથી વસવાટ કરીએ છીએ અમારી લગભગ 4 પેઢી અહીંયા નીકળી ગઈ સરકારને વોટ લેવું હોય તો જનતા વોટ લેવું હોય તો જનતા અને ઘર પાડવા હોય તો જનતાને પછી જ્યાં ત્યાં પછી રસ્તા પર લાવી દીધી અમને ફૂટપાથ પર લાવીને મૂકી દીધા અમને ક્યાં જવાનું હમણે અમારા નાના નાના બાળકો છે આજકાલના છાપરા નથી સરકારે અમે આજે વગર નોટિસે અમને અહીંયા લાઈને જીસીબી અડાઈ દીધી ને પાડી દીધા ઘર વગર કરી દીધા આજે અમારા નાના નાના બાળકોને લઈને ક્યાં જવાનું લાઇટ બિલ છે પરમિટ છે મીટર છે બધું જ છે આટલા વર્ષોથી કઈ ગઈ સરકાર નોટ લેવું હોય તો જનતા અને પછી આજે જનતાને આજે તમે રોડ પર લાવી દીધી ઇન્દિરા વખતના ઘર છે છેલ્લા 50 વર્ષથી અમે રહી અમારી 4 પેઢી થઈ ગઈ ત્યારની સરકાર ક્યાં ગઈ હતી ઇન્દિરા વખતના ઘર છે અમારા અમારે ઘર મંજૂર બીજું કઈ નહીં અમે ઘરની વ્યવસ્થા કરી આલો જગા આપો કે બસ અમને ઘરની વ્યવસ્થા કરી આલો બસ નાના નાના બાળક લઈને હું છપરાની રહેવાસી છું સુહાનાબેન આ લોકો પહેલા કીધું કે અડધી માપણી કાઢી લીધી એમને કીધું કે થોડું થોડું કાઢવાનું છે તો આ લોકો પહેલા તૈયાર થઈ ગયા બચારા ગરીબ લોકોને છેતરીને અડધા કાઢી લીધા તો એ આ લોકો મંજૂર કરી લીધું ચૂંટણી આગળ પછી અચાનકથી આવી ગયા કાલે તે અમને કંઈ કહેવા બી ના દીધું કે સામાન બી ના લેવા દીધું અમારા જેણા બાળક છે પણ આ એટલી જ મદદ છે અમારી કે કંઈ બી મને રહેવાનું ઠેકાણું કરી આપે બસ એ અચાનકથી આવીને એમને કંઈ કહેવા બી ના રહ્યા કંઈની સોમન બી ના થાય અમે મહેનત કરીને મજૂરી કરી બીજાના ઘરમાં કામ કરીને જઈએ છીએ અમે ચલાવીએ છીએ અમારા ઘર બહાર જેમ તેમ કરીને અમે બોંધ્યા હતા એ અચાનકથી પડવા ગયા ને એટલે એમને તો ના ચાલે એમને પહેલાં કહેવું પડે અરજી આપવી પડે કે નોટિસ આપવી પડે પછી આવી શકતા હતા બસ આટલું મારું નામ રજાકભાઈ હું કોલેજ છપરામાં વસવાટ કરું છું છેલ્લા 50 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અમારી પાસે બધા પુરાવા છે અમને કોઈ નોટિસ આપી નથી એ કિસ્મ દ્વારા અરજી કરવામાં આવી છે એ એમની અરજી અમલવારીમાં લેવામાં આવી અમે અહીંયાથી 17 અરજીઓ કરી છે કલેક્ટર શ્રી સાહેબને બી અરજી કરી છે પણ અમારી અરજી એમને જોઈ જ નથી અમલવારીમાં લીધી જ નથી
તો અમારે શું સમજવાનું? અત્યારે જે સુરતમાં જે બનાવ બન્યું, સુરતનું જે બનાવ બન્યું એ પ્રમાણે અહીંયા કરવા માગે છે આ લોકો. તો અમારે આવા જયું કે અમારી એક જ માંગ છે, અમને રહેવા માટે કંઈ મકાન આપો અથવા અમારે રહેવા માટે કંઈ વ્યવસ્થા તમે કરી આપો. સરકારશ્રીને અમારી એટલી જ અરજી છે. ત્યાં જાઓ. મોડાસા નગરમાં કોલેજ છાપરામાં ગરીબ અને મજૂરી કરીને પોતાનું જીવનયાપન કરનારા અનેક પરિવારો અહીંયા રહે છે. 40 વર્ષનો એમનો કબજો છે. 30 વર્ષથી નગરપાલિકાનું પાણીનું જોડાણ પણ ધરાવે છે, વીજ કનેક્શનો ધરાવે છે. તંત્ર કેમ ના જાણે કે આવા ગરીબ અને મજૂરી કરીને પોતાનું જીવનયાપન કરનારા લોકોને દબાણ હટાવના નામ ઉપર દબાણ હટાવ ઝુંબેશ હેઠળ એમના મકાનો આજે તોડી પાડ્યા છે. તંત્રને અમે તાર્કિક રજૂઆતો કરી કે 2011માં આપે જે નોટિસ આપી છે, 2011માં નોટિસમાં આપી સ્પષ્ટ કહ્યું છે કે 6 મીટરની મર્યાદામાં જે દબાણ આવતા હોય તે હટાવી દેવા. ત્યાર પછી આ લોકોએ તંત્રએ બેફામ બનીને 2023માં ફરીથી નોટિસ આપે છે કે તમે તમારા દબાણો હટાવી દેવા અને કોઈપણ પ્રકારની મર્યાદાનો ઉલ્લેખ કરતા નથી મીટરનો. આજે ફરીથી 9 મીટરનું દબાણના નામ ઉપર ગરીબ માણસોને પોતાના ઘરબાર કરવાનું કામ આજે સરકારે કર્યું છે. અમે અમારી સંપૂર્ણ વાતો તંત્રની સામે મૂકી છે, પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં તંત્ર હોય સરકાર માલેતુજાર માણસોને માલેતુજાર બનાવી રહી છે અને ગરીબ માણસોને અસ્તિત્વ મટાવવા માટેનું જે કામ કરી રહી છે તેના જ ભાગરૂપે આજે અનેક મકાનોને તોડીને લોકોને ઘરબાર વગરના કરી દીધા છે. થોડા સમય પહેલાં દબાણ હટાવવાના ઝુંબેશ હેઠળ તંત્ર આવ્યું હતું અહીંયા અને તેમને દબાણ પણ હટાવ્યું હતું અને એવું કહ્યું હતું કે આ પૂરતું દબાણ અમે હટાવીએ છીએ. છતાં કેમ ના જાણે તંત્ર બેફામ બન્યું હોય. સરકાર ગરીબ માણસો ઉપર કદાચ લગામ લગાવી અને માલેતુજાર માણસોને માલેતુજાર બનાવવાનો કાર્યક્રમ હેઠળ આજે ગરીબ માણસોના મકાનો તોડ્યા છે. તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ લોકો ઘરબાર વગેરે આજે ક્યાં જશે એ એક બહુ મોટો પ્રશ્નાર્થ બન્યો છે. જિલ્લા પંચાયતમાં બરોબર અમારા જે મોટા રસ્તા હતા 10 કિલોમીટર ઉપરના આપણે હવે તમારે કેટલું ડિમાર્કેશન કરવાનું થાય? આમાં સાહેબ એવું છે કે ડિમાર્કેશનમાં સાહેબ આ આપણી માપણી છે સાહેબ. માપણી કરી પણ તમારે કેટલા મીટર એની ક્રાઇટેરિયા કઈ છે તમારે? એટલે સાહેબ અમારું સ્ટાન્ડર્ડ હોય છે જમીન સેન્ટર થી 9 મીટર ડાબી બાજુ 9 મીટર જમણી બાજુ. એ પ્રમાણે તમે કરાવવાનું થશે. 9 મીટર ડાબી નગરપાલિકાની જમીન સંપાદન આમાં થયેલું નથી સાહેબ. માફી ચીકું નેર્યું છે સાહેબ. આમાં છે ને તે વખત તો આગળનું પેલું સંપાદન નહીં થાય. પછી કઈ દોડો 9 મીટર પ્રમાણે તમારે એટલે તો કરેલું છે આજે કરેલું હોય એ કમ્પ્લીટ જ માપ નહીં ઓકે. તો બેન હવે પ્રશ્ન પૂરો થઈ જાય છે. 9 મીટર રોડની વચ્ચેથી સેન્ટ્રલ લાઇન થી 9 મીટર એટલે સમય અંતરે માપદંડ બદલાય છે. એટલે 2018માં એમનો રોડ મળ્યો. આરએનબી સ્ટેટ નો રોડ હતો પહેલા, પછી આરએનબી પંચાયત ને 2018માં મળ્યો. આરએનબી 2011માં તમે નોટિસ આપો છો 27/7/2011 આરએનબી સ્ટેટે આપી છે ખાલકભાઈ. તો એ સરકારી તંત્ર છે. પણ એ રોડ પછી 2018માં પંચાયત ને મળ્યો. મારો એક જ પ્રશ્ન છે, પંચાયત હોય કે સ્ટેટ હોય, બંને સરકારી વિભાગના જ ખાતાઓ છે કે અન્ય વિભાગના ખાતાઓ છે? જ્યારે એક ખાતું 27/7/2011 ના રોજ આપે છે 6 મીટરની મર્યાદાની માપદંડ, અને જ્યારે પછી 25/10/2023માં જ્યારે તમે નોટિસ આપો છો ત્યારે તમે કોઈ માપદંડનો ઉલ્લેખ કરતા નથી. સાહેબ આવા તો ઘણા બધા છે. તમને જ્યારે કબજો સાંભળો એટલે તકલીફ છે સાહેબ, તોડવા જ ના શકો સાહેબ. જમીન સંપાદન ના હોય તો સાહેબ એક જ મિનિટ સાહેબ. સંપાદન સંપાદન જ્યારે ના થયું હોય ત્યારે માપદંડ કયું કહેવાય? સરકાર પક્ષે કહેવાય. આના એ ખરી વાત નહીં સાહેબ. જો સાહેબ હવે આ જ અધિકારી એવી વાત કરતા હોય કે આ જમીન સંપાદન ના થયું હોય તો સાહેબ તમને નોટિસ આપવાનો અધિકાર નથી. હા ડિમાર્કેશન હું શાંતિથી વાત, કયા આધારે તમે નોટિસ આપી ત્યારે તમારી માલિકી નથી? આ દબાણ જ કહેવાય. સાહેબ દબાણ 9 મીટર તમારી વ્યાખ્યા જુદી છે સાહેબ. મારો પ્રશ્ન છે દબાણ જ કે જ્યારે માર્ગ મકાનનું જ્યારે કોઈ માલિકી ના હોય તો તમને અધિકાર કેને આપ્યો આ નોટિસ આપવાનો? પહેલા એ જવાબ આપી દો. હા બસ
એ જવાબ આપો. તમે ડિમાર્કેશન તો સત્તાગીરી ભાઈ અહીંયા ડિમાર્કેશન કે 9 મીટરની હદમાં એમનો વિસ્તાર જો કહેવાય સાહેબ, એટલા સાહેબ, માટે નોટિસ આપી શકે સાહેબ, સાહેબ તમે જાણો છો કાયદો બધા જાણે છે જો સાહેબ કાયદાના પ્રહરી તમે બી છો ને અમે પણ વિપક્ષ રોડની તરીકે કાયદાને માન મધ્યરેખાથી આપનાર 9 લોકો મીટર છીએ. સુધી તમે પણ આપી જ્યારે શકો માર્ગ કે ભાઈ, મકાનની પોતાની જ્યારે જમીન ના હોય, માલિકી હક ના હોય, તો તમને આ નોટિસ આપવાનો અધિકાર નથી અને અમે 6 મીટરમાં પણ હવે સંમત નથી. તમે આ 9 વાતનો મીટર કરો. demarcation તમારું છે. બધી વાત ના કરો તમે સાહેબ. તમે એમ માનો તો સાચું ધોરણ કહો, રાખો. સાચું બોલો. ગામના અંદર સાંભળો, ગામના અંદર તમે 4 રસ્તાથી નીકળો, બસ સ્ટેશન સુધી આવો, શું ડિમાર્કેશન છે તમારું? ત્યાં તમે કોઈ દિવસે ગયા તમારી નોટિસ આપી કોઈ વ્યક્તિને? આ ગરીબ માણસો રહે છે. પણ એ અલગ વિષય છે, તમે સમજો સાહેબ વિષય અલગ, હું માનવતાની વાત કરું છું, વિષયની વાત નથી કરતો સાહેબ. પહેલા તમને નોટિસ આપવાનો અધિકાર છે કાયદામાં. જો તમારી જમીન 9 મીટરની હદમાં આપી શકે ખાલી. વહીવટી તમે સમજો જો, છો, તમે વહીવટી ના નગરપાલિકામાં છો, સાહેબ. તમે એક વાત જો સાહેબ બીજી આ બીજું એક મિનિટ બરોબર સાહેબ આ બીજો મુદ્દો લાવ્યો સરસ મુદ્દો લાવ્યો. એક મિનિટ ભાઈ, એક મિનિટ વાળો શાંત રહેજો ભાઈ સાહેબ. એક મિનિટ, બહુ સારો મુદ્દો લાવ્યો. તણાવપૂર્ણ માહોલ વચ્ચે જ્યારે સ્થાનિકોએ વિરોધ કર્યો ત્યારે તેમને મળ્યો માત્ર પોલીસનો દંડો અને ભારે બંદોબસ્ત. 10 પોલીસની ગાડીઓનો કાફલો કોની સામે? પોતાના જ ઘર માટે ભીખ માંગી રહેલા નાગરિકો સામે. આ દ્રશ્યો સાબિત કરે છે કે સત્તાના નશામાં તંત્ર કેટલું ગાંડું બની ગયું છે. લોકોનો આક્રોશ રોડ ઉપર ઉતરી આવ્યો છે, પણ તંત્રની મશીનરી અટકવાનું નામ નથી લઈ રહી. આજના આ જ સન્નાટામાં એક સવાલ એ થઈ રહ્યો છે કે શું વિકાસના નામે ગરીબોના ઘર તોડવા આ એક જ માત્ર રસ્તો છે? આજે જે વિસ્તારમાં પોલીસનો સખત બંદોબસ્ત છે, પણ લોકોના મનમાં ડર અને નફરતનો બંદોબસ્ત કોણ કરશે? મહિલાઓના આક્રોશ અને તેમની લાચારીના દ્રશ્યો જોઈ કોઈ પણનું હૃદય દ્રવી ઉઠે. તંત્ર ભલે ગમે તેટલા કાયદાના પાઠ ભણાવે, પરંતુ જ્યારે ગરીબના માથે છત છીનવાય છે ત્યારે આક્રોશ આવો સ્વાભાવિક છે. અને હવે આ મહિલાઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી દીધી છે અને કહી દીધું છે કે જો અમારા ઘર તોડ્યા તો અમે આ જ રસ્તા પર રહીશું. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ પરિવારને કોઈ રહેવા માટે કોઈ અન્ય વ્યવસ્થા કરી આપે છે કે પછી આ મહિલાઓ આંદોલન છેડે છે. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.